બપોરના 12:30 થઈ ગયા ને અમે એને 12:30 બપોરે ખરા તડકામાં ચા મંગાવી લીધી છે. જો હાલો બધા ચા પીવા. જો પ્રતિક કેમ લાગે બપોરની ચા? હજી તો ખાધું નથી ત્યાં ચા મંગાવી લીધી નહીં? હા, અને મને પાછા એમ કે ચા ઓછી પીતી જાજે હોય કે લે પોતે ચા વધારે પીવે ને પાછા હારો મને કહેતા જાય ચા ઓછી પીવા. કેમ એમ? ચાનું મને ભૂખ લાગી યાર. હમણાં જમી લેવાનું ચા ચા પીને ખાવાનું યાર. આ કેવું હે ચા પીને ખાવાનું? હું ક્યારની કહું મને ભૂખ લાગી હે. સામે હે ને ખમણ વાળા ભાઈ હે ને શિવમ ખમણ લખેલું ને એના ખમણ બહુ સરસ આવે હે ને તો મેં કીધું જાવ ને ખમણ લેતા આવો ને તો કે ના આપણે પછી ખાઈ લેવું. તો હવે પછી ક્યારે થાય એ જોઈએ. હવે ત્યાં સુધી હાલો મેં ચા પી લઈ હો. જો ગાઈસ છે ને હવે હું ઘરે આવી ગઈ હું. પ્રતિક મને ઘરે મૂકી ગયા કારણ કે એને બહુ તડકો હતો ને એટલે એને મેં રસ્તામાં શૂટ નથી કર્યું. કારણ શું કામ શૂટ નથી કર્યું ખબર હે? કાયદેસર ને હાથ પગ બળતા હતા બોલ એવો તડકો હતો એટલે હે ને મેં રસ્તામાં શૂટ નથી કર્યું. એટલે હે ને પ્રતિક મને ઘરે મૂકી ગયા હે ને ઘરે આવી ગઈ હું. ઘરે હે ને મારે ઘરનું બધું કામ બાકી છે. થોડા ઘણું કામ પડ્યું છે. જો અહીંયા બાલ્કનીમાં કપડાં ને એવું બધું સુકાય છે ને વાસણ ને પોતાનું બધું મારે કરવાનું બાકી છે. તો હે ને પેલા કામ કરી લઈએ પછી આપણે મળીએ. ગીત સાંભળતા કામ કરો ને એટલે તમારું કામ હે ને વહેલા હાથું નથી. કેટલા દિવસ પછી મેં આજે મારા ટીવીમાં એને સોંગ મસ્ત ચાલુ કરી દીધા છે. જો આ દીદી એને ફક્ત મને પ્રતિકે લઈ દીધું હે કે ભાઈ આખો દિવસ હું ઘરે હોઉં ને એટલે મને એને જોવા લઈ દીધું હે કે ભાઈ તું આખો દિવસ ટીવી જો એમ તારે ટાઈમ પાસ થઈ જાય એમ. પણ હું ટીવી ચાલુ કરતી જ નથી. કેટલા દિવસ પછી એને આ ટીવી મેં ચાલુ કર્યું. હલો હવે મેં એને મારા ઘરનું બધું કામ કરી નાખ્યું હે ને થોડા કપડાં વાળવાના બાકી રહી ગયા છે તો હાલો કપડાં વાળી નાખીએ. મેં કીધું કપડાં તો વળાઈ જાય પણ હે ને હાઈન પડે ને થી પહેલાં હે ને હું વાસણ ને એવું બધું કરી લઉં. કારણ કે હે ને ત્યાં ગેલેરીમાં હે ને અમારા વાસણની ટોકણીમાં ગેલેરીમાં કલરવાળો કપડાં અમે એક ડ્રેસ ધોઈએ ને એટલે જો આયા નાખ્યો આ કાચ ખુલ્લો રાખીને એટલે મચ્છર બહુ આવે. ઓલી બાજુ તમે 7 વાગ્યા પછી હે ને તમે વાસણ કરવા બેહો ને એટલે હે ને તમે વાસણ ન કરો ને ત્યાં સુધી તમને નકરા મસલા જ પડ્યા રાખે. એટલે મેં કીધું કપડાં વાળવાના બાકી રહે તો હાલ છે પેલા હે ને વાસણ ને એવું બધું કરી નાખવું. બધું ઘરનું કામ પતી ગયું છે. કપડાં વાળી લો અને મળીએ પછી. જો પછી હે ને મારે કબાટ આજે સાફ કરવો હોય. કબાટમાં હે ને મારા કપડાં તો બરાબર હોય અને ક્યારેક ઉતાવળમાં વિખાઈ ગયા હોય. અને જોકે કપડાં તો મારે એકદમ ભરી કરેલા મસ્ત હોય. તમારે છે ને મારા કપડાને ઇસ્ત્રી કરેલા જોઈએ ને એવા જ કપડાં ઇસ્ત્રી કરવાની જરૂર ન પડે. પણ મારે પ્રતિકના કપડાં છે ને આમ કાઢે ને એટલે સીધા ગૂંચો વાળીને અંદર કબાટમાં નાખી દે એટલે એને મારે રોજ હરખા કરવું તો એ કપડાં એને એમને કરી નાખે. આજે છે ને હારવાર મારે આખો કબાટ સાફ કરી નાખે. જો તમને બધાને બતાવું. હાલો કપડાં વળાઈ ગયા હે ને બધું ઘરનું કામ પતી ગયું ને જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો ને તો હે ને પછી મેં રસોઈ બનાવી નાખી. મને હે ને ભૂખ લાગી હે મારે દવા પીવાની છે અને જો વહેલા હાર જમી લઈશ અને વહેલા હાર દવાઈ પી લઈશ. અને એમાં એવું છે કે હે ને હું હમણાં વહેલી જમી લઉં કારણ કે પ્રતિક હે ને રાત્રે 10-11 વાગે આવે એટલે 11 વાગે જમવું એટલે એમ તો હું રાહ જોઉં પ્રતિકને એવું નથી નો ડાઉટ પણ ક્યારેક છે ને હું જમી લઉં એટલે હાલે એમ. મારે દવા પીવાની હોય હમણાં મજા નથી ને એટલે મારી પાસે દવા પીવાની હોય. જો મસ્તીની દાળ બનાવી નાખી અને આ બાજુ ભાત મૂકી દીધા અને આ બાજુ દાળ બનાવી નાખી. દાળ જો મસ્ત તમને દેખાડું. ગરમા ગરમ દાળ પીવાની હે ને બહુ મજા આવે હો. મારા પપ્પાને હે ને ગરમા ગરમ દાળ હે ને બહુ ભાવે એટલે બધા પાછા કોમેન્ટ કરતા જજો કોને એમને દાળ ભાવે હે તે વાટકો ભરીને પીવા જ માંડે.